નમસ્કાર દર્શક મિત્રો, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે પોલીસ તથા આરટીઓ દ્વારા અમરેલી શહેરના મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક જાગૃતિ માટે રેલી કાઢવામાં આવી। સરકાર દ્વારા વાહન અકસ્માતો ઉપર અંકુશ લાવવા અને ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી માટે માર્ગ સલામતી માસની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે, જે અંતર્ગત ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર તથા અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ તથા આરટીઓ અમરેલી દ્વારા અમરેલી શહેરના મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક જાગૃતિ માટે રેલી કાઢવામાં આવેલ। આ રેલીમાં સ્કૂલના વિદ્યાર્થીઓ તથા અમરેલી જિલ્લા પોલીસ, આરટીઓ અમરેલી તથા ટીઆરબી જવાનો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા અને જાહેર જનતામાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેના બોર્ડ તથા પોસ્ટરોનું પ્રદર્શન કરવામાં આવેલ હતું। અમરેલી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જેપી ભંડારી આ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવેલ હતું અને રેલી પૂર્ણ થયે વિદ્યાર્થીઓને ટ્રાફિકોના નિયમો અંગે જાણકારી આપવામાં આવેલ અને માર્ગ સુરક્ષા માટે કયા કયા નિયમો અને કાયદાનું પાલન કરવું છે તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ। આ ટ્રાફિક જાગૃતિ અંગે રેલીમાં જિલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર વી ગોહિલ તથા આરટીઓ ઇન્સ્પેક્ટર PR પડિયાર સહિતના અધિકારીઓ કર્મચારીઓએ હાજર રહી રેલીનું સફળ સંચાલન કરેલ હતું। મારા નમસ્કાર। આજ રોજ જ્યારે આપણે રોડ સેફ્ટી માસની પૂર્ણાવતિ તરફ જઈ રહ્યા છીએ, એટલે આવતીકાલે 14 તારીખ છે અને રોડ સેફ્ટી માસની પૂર્ણાવતિ છે। એ પહેલાં અમે લોકો વધુમાં વધુ લોકોનો કોન્ટેક્ટ કરી શકાય, પબ્લિકનો કોન્ટેક્ટ કરી શકાય અને લોકોમાં રોડ સેફ્ટી વિશે જાગૃતિ આવે એ માટે કરીને અમે લોકો આજે રોડ સેફ્ટી રેલીનું આયોજન કર્યું છે। જે અનુસંધાને અમે લોકો 2 થી 3 સ્કૂલના વિદ્યાર્થીઓ બોલાવેલા છે અને ટીઆરબી જવાનો પ્લસ આરટીઓ અને પોલીસનો સંયુક્ત રીતે આ રેલીનું આયોજન કરેલું છે। લોકોમાં વધુમાં વધુ માર્ગ સલામતી વિશે માહિતગાર થાય અને અકસ્માતો ઘટે એ માટેનો અમારો પ્રયાસ છે।